નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 17 ભાગ 2 વારાહી ક્લાસીસ વતી તમારા બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 3 જંગલો વિશે આપણે વાત અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. તમને એની લિંક એ ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે, તો પહેલાં એ જોજો. આજે આપણે ચોથું લઈએ, સમશીતોષ્ણ કટિબંધ જંગલો અને ઘાસના મેદાનો, જે હિમાલયની વનસ્પતિ તરીકે ઓળખાય છે. થોડુંક કોઠા રૂપે આપણે સમજીએ તો હિમાલય જે પર જે છે એની બરાબર છે, તો હિમાલય પર્વત જે 1000 મીટરથી લઈને 2000 મીટર સુધી જે ઊંચા છે, એવા જે ઊંચાઈ પર આવેલા છે એવા ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, જેવા કે પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આ જોવા મળે છે. તો એવા કયા જંગલો એને કહેવાય? તો કે એને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો કહેવાય. કેવા વૃક્ષો થાય છે? તો કે ઓક અને ચેસ્ટનટ નામના વૃક્ષો અહીંયા થાય છે. હિમાલયના 1500થી લઈને 3000 મીટર સુધી હિમાલયમાં જે આવેલું છે એને દક્ષિણ ઢોળાવ, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળો વિસ્તાર શંકુદ્રમ જંગલો, જે પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રૂસના જંગલો આવેલા છે. હિમાલયના 3600 મીટરથી જે વધુ છે એવા જંગલો જોઈએ તો હિમાલયના ઊંચા પહાડી વિસ્તારો અને હિમરેખા નજીક અલ્પાઇન અને ટૂંકું ઘાસ ટ્રુંડ વનસ્પતિ જેને આપણે કહેતા હોય એવા સિલ્વર અને ફર, જુનિફર બર્ચ નામના વૃક્ષો એ અહીંયા થાય છે. શંકુદ્રમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે અહીં શંકુ આકારના જંગલો હોય. બરાબર છે, શંકુ આકાર કેવો હોય એવા જંગલો હોય. તેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય અને હિમવર્ષાના કારણે વૃક્ષો ઉપર પડતો બરફ જમીન ઉપર સરકી જાય છે, એટલે કે બરફ પડવાના કારણે જેવું થઈ ગયું હોય છે. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાસવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે. તો આ પ્રકારની જેવું વાતાવરણ એવા ત્યાંના જંગલો હોય છે. હવે ભરતીના એટલે કે મેંગ્રુવ જે હોય છે એ દરિયાકાંઠે ખાસ હોય. ભારતના દરિયા કિનારે નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં ભરતીના જંગલો જોવા મળે છે, જેને મેંગ્રુવ કહેવાય. બંગાળીના ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગરકાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે, જેમાં સુંદરી અને ચેરના વૃક્ષો એ ખાસ વધુ થાય છે. હવે જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે. ખૂબ આપણને જંગલ ઉપયોગી છે. જંગલમાંથી મળતું લાકડું, જેમ કે સાગ, સાલ, જે ફર્નિચર બનાવવા માટે કામ લાગે છે. સુંદરવનમાંથી પ્રાપ્ત થતી સુંદરીના વૃક્ષો લાકડામાંથી હોડી બનાવવા માટે કામ છે. હોડી છે એ સુંદરીના લાકડામાંથી જ બને. હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવાદાર અને ચીરના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. બરાબર છે, આપણે જે બેટ ને બધું વાપરતા હોય છે, બરાબર છે, એ અહીંયાથી આવે છે. ચા અને દવાના પેકિંગમાંની પેટીઓના ખોખા બનાવવામાં આવે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન એટલે કે ગુંદર બને છે. ચંદનના વૃક્ષમાંથી સુગંધી તેલ, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. વાંસના ટોપલામાંથી ટોપલી, રમકડા, ગૃહ ઉદ્યોગ માટેની વસ્તુઓ, સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. જંગલોમાં લાખ, રાડ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પ્રજાતિઓ પૂરી થાય છે. આંબલા, બહેડા, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિઓ પણ આ જંગલોની અંદર જોવા મળે છે. અને કઈ કઈ વસ્તુ એ કઈ માટે ઉપયોગી છે તો તમે વાંચજો. છતાં એક વખત કહી દઉં તો કે સર્પગંધા છે એ લોહીના ઊંચા દબાણ માટે, લીમડો જીવાણુ પ્રતિરોધક તરીકે, તુલસી શરદી ઉધરસ તાવ, અર્જુન સાદળ હૃદયરોગની સારવાર, બીલી વાત અને કફ, ગળો મધુપ્રેહ તાવ સાંધાના દુખાવા, હરડે કબજિયાત વાળ અંગેના રોગો હોય એમાં, આમળા વાયુ પિત્તને દૂર કરે, પાચક માટે, કરન ચામડીના રોગ તથા દાંતના પેઢા. આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાળા, આપણે જે કહીએ ને લાડુ લાવો પતરાવડી ઉડી જાય, પતરાળા, પડિયા, ખેરના લાકડામાંથી કાથો જે આપણે ખાતા હોય છીએ ખાસ કરીને પાનમાં એ કાથો, ટીમરૂના પાનમાંથી બીડી, જે આપણે બીડી પીવી છે ટીમરૂના પાનમાંથી બને એ બીડી બનાવવાના. જંગલોના વનવાસી આજીવિકા તરીકે ખોરાક પૂરો પાડે છે એમાંથી. આમ જંગલોએ ભારતને અને દુનિયાને માનવ જીવનને ખૂબ સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણું જીવન છે આખું જંગલોથી એ ઢંકાયેલું છે. આપણું જંગલ વગર આપણે એને ચાલે નહીં. આપણી ઘરમાં રહેલી તમે વસ્તુઓ જુઓ તો એમાં ક્યાંક ને ક્યાંક તમને જંગલો ઉપયોગી હોય છે. એટલે આ બધું ખાસ જોજો અને આ વનસ્પતિઓનો ઉપયોગ કરતાં પણ શીખજો. હવે પર્યાવરણીય મહત્ત્વ શું છે? હવે હું એક મુદ્દા વાંચતો જાઉં છું કે વરસાદ લાવવામાં ઉપયોગી છે. વાતાવરણને વિષમ એટલે કે ભાઈ ઉનાળામાં તાપ પડે, યોગ્ય તાપ પડે, શિયાળામાં યોગ્ય ઠંડી પડે પણ વધુ ના થઈ જાય એ માટે જો
જેમ વધુ જંગલો હશે તેમ આ વસ્તુ વિષમ બનતું અટકશે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન મેળમાંથી મળે છે. જંગલો પૂર નિયંત્રણ કરે છે કે જે પાણી આવે છે એનું નિયંત્રણ કરે છે, ઓક્સિજન પૂરું આપે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું એ શોષણ કરે છે, પોતાના શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે. જંગલો જમીન ધોવાણ અટકાવે છે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. જંગલો રણને આગળ વધતું અટકાવે છે. હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે. જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. જંગલો હવાને શુદ્ધ કરે છે. વનસ્પતિ સૃષ્ટિને કુદરતી આશ્રય પૂરા પાડે છે. બરાબર છે કે જે આખી વન્ય સૃષ્ટિ રહી એ તો જંગલોની અંદર જ છે, તો એને માટે ખાસ કરીને એના આશ્રય સ્થાને પૂરા પાડે છે. સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય તથા જૈવ વિવિધતાના સંદર્ભો આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં, એટલે ઘણા બધા જંગલો છે એને આપણે ધીમે ધીમે આરક્ષિત બનાવતા જઈએ છીએ. એટલે કે આ રીતે જંગલો આપણને પર્યાવરણ રીતે પણ ખૂબ જ મહત્ત્વના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આમાં કાંઈ સમજાવવાનું છે નહીં, એટલે તમે વાંચી લેજો એક વખત અને તમે તમારી રીતે પણ આમાં ઘણું બધું લખી શકો. પણ ખાસ આપણે એ સમજવું કે જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે જંગલનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ. જંગલ સંરક્ષણ માટે તો કે વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવન આ ત્રણેયનો આંતર સંબંધ એ પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે. પરંતુ માનવીય પર્યાવરણ અને વિરોધી પ્રવૃત્તિ, માનસિકતા તથા સ્વાર્થી વૃત્તિના કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચી છે. હવે ખરેખર તો આપણે ત્રણેય વનસ્પતિ જીવન, પ્રાણી જીવન એને એક સરસ રીતે બરાબર રહેવાનું છે, ત્રણેયને પોતાની જિંદગી જીવવાની છે. પરંતુ આપણે એમાં ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડવાનું હવે શરૂ કરવા માંડ્યા છીએ. એટલે હવે આપણને એ પ્રશ્નો બધા ઊભા થાય છે. આપણે આપણી જે સૃષ્ટિ છે એને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છીએ. બરાબર છે. આ આપણી સૃષ્ટિમાં આપણે જેમ ખલેલ પહોંચાડવાનું શરૂ કર્યું. હવે આ કેવું લાગે છે? તો આ રીતે આપણે આપણી સૃષ્ટિને એ ખલેલ પહોંચાડવા માંડ્યા છીએ. જંગલોનો વિનાશ માટે માનવની જમીન મેળવવાની ભૂખ ક્યારેય સંતોષાતી નથી, વધુ જવાબદાર બની છે. આ ઉપરાંત વસ્તી વધારો ખૂબ થયો. ઉદ્યોગના રહેણાંકી વિસ્તારથી દૂર કરવા ઉદ્યોગોને રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજના, સડકોનું નિર્માણ, ઇમારતી અને બળતણ માટેનું લાકડું મેળવવા ઝૂમ ખેતી. બરાબર, તમને ઝૂમ ખેતી મેં અગાઉ પાઠમાં સમજાવી. દાવાનળ વગેરે કારણો જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. જંગલોનો વિનાશ થવાની પર્યાવરણીય સમતુલા એ ખોરવાય છે. આપણે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. નહીંતર આપણે એક દિવસ અહીંયાથી ભાગી ક્યાંક વહી જવું પડશે ભાઈ, કારણ કે જંગલ વગર આપણે ક્યારેય જીવી શકવાના નથી. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસર પહોંચી છે, જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ જેવા આપણે આ વાતો એ બધી સાંભળીએ છીએ. તો એમાં ક્યાંક ને ક્યાંક આ જંગલો એક મોટો ભાગ ભજવતા હોય છે. 1952ની અંદર રાષ્ટ્રીય નીતિ પ્રમાણે કે ભારતની અંદર કુલ 33%, બરાબર છે કે દેશની અંદર કુલ 33% એ જંગલો હોવા જોઈએ. અત્યારે ભારતમાં 23% છે, એટલે કે 10% ઘટે છે. એમાં ગુજરાતમાં તો ખાલી 10% જ છે. બરાબર છે, ગુજરાતમાં 10% જ છે. કુલ ખરેખર 23% હોવું જોઈએ. એમાંથી ભારતમાં 23% છે, ગુજરાતમાં 10% જંગલો છે. જંગલ વિનાશને અટકાવવા આવશ્યક અને વન સંરક્ષણ આપવું જરૂરી છે. ગુજરાતમાં IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડ ડેટા બુકમાં સફેદ ખાખરો, ગુગળ, નીલસોટી, સીસમ, આંબડી, હરડેજ વગેરે જેવાને ભય હેઠળ કક્ષામાં મૂકવામાં આવી છે. કે હવે આવી જે છે એ ક્યાંક ને ક્યાંક હવે જોવા મળતી નથી, કારણ કે માણસોએ પોતાના ઉપયોગ માટે ધંધા શરૂ કરી દીધા એના અને પૂરું કરી નાખવા શકીએ. તો કે જંગલોના જતન માટે સંવર્ધન કરવા હેતુથી ભારત સરકારે 1952ની અંદર જે વન્ય શિક્ષણ નીતિ મૂકી છે, બરાબર છે, એનો આપણે અમલ કરવો જોઈએ. ટૂંકમાં 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. 1988માં નવી પાછી વન નીતિ પણ આવી અને જંગલોના જતન માટે નીચે મુજબના પગલાં આપણે હાથ ધરવા જોઈએ. જંગલો એ આપણું એક રાષ્ટ્રીય સંસાધન છે. આપણે એક રાષ્ટ્રીય સંસાધન છે, એનું જતન કરવું અને એને બચાવવું એ આપણી નૈતિક ફરજ છે. આપણે એ સમજવી જોઈએ. વૃક્ષછેદન, વૃક્ષોને કાપતા અટકાવવા જોઈએ. કાપવા પણ ના જોઈએ, અને કોઈ કાપતું હોય તો આપણે એને અટકાવવા જોઈએ. અને વૃક્ષ કાપનારને કાયદેસર સજા થવી જોઈએ. એક માણસને મારીને એક વૃક્ષને મારી બે એક સમાન છે. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમો લોક ભાગીદારી વધારવી. વધુને વધુ આપણે મહોત્સવ ઉજવવા અને એમાં લોકોને આગળ લઈ આવવા અને લોકદાર ભાગીદારી વધારવી, કે વધુને વધુ લોકો વૃક્ષો તરફ આગળ વધે અને વૃક્ષો વાવે. પડતર જમીન હોય, નદી હોય, રેલવે સડક હોય તો એની બંને બાજુ વૃક્ષારોપણ આપણે કરવું જોઈએ અને એનું સંવર્ધન પણ કરવું જોઈએ. વૃક્ષો વાવવા નહીં પણ એને ઉછેરવા એ બહુ મહત્ત્વની વસ્તુ છે. આપણે વાવી તો દેતા હોઈએ છીએ પણ ઉછેર કરવામાં ક્યાંક ને ક્યાંક પાછી પાની કરતા હોઈએ છીએ.
પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમોમાં પર્યાવરણ જાગૃતિ લાવવા માટે અને પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવું જોઈએ. કયા કયા દિવસો છે? તો કે 21મી માર્ચ વિશ્વ વન દિવસ છે, 22 એપ્રિલ પૃથ્વી દિવસ, 5 જૂન પર્યાવરણ દિવસ, જુલાઈ આખું માસ એ વન મહોત્સવ તરીકે ઓળખાય છે અને 16 સપ્ટેમ્બર એને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જંગલમાં આગ ન લાગે એના માટે આપણે તકેદારી રાખવું જોઈએ અને લાગી જાય તો કેવી રીતે એને બુઝાવી એ માટે આપણે હંમેશા તત્પર હોવા જોઈએ. ઉર્જા મેળવવા માટે ઉપયોગમાં લેવાતા લાકડાના સ્થાને સૌર ઉર્જાનો ઉપયોગ કરતા શીખી બાયો ઉર્જા અને પવન ઉર્જાને આપણે કરતા શીખીએ. પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા લોકોનું જંગલનું મહત્ત્વ સમજાવી લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ. વૈશ્વિક લોક જાગૃતિ લાવવાના હેતુથી 2011ના વિશ્વ વન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ એટલે કે પર્યાવરણ, સમાજ, ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાનું આ રીતે વાત છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓલ ઓફ યુ થેન્ક યુ.